નમસ્કાર, ગુજરાત ન્યૂઝમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. આજે મહત્વપૂર્ણ દિવસ. આજે ખાસ કરી અને નાણામંત્રી નિર્મલા સીતારમણ વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરી ચૂક્યા છે. કોરોના કાળ પછીનું બજેટ ઘણી બધી આશા અપેક્ષાઓ ક્યાંક ને ક્યાંક દરેક વર્ગને દરેક સેક્ટરને કવર કરવાનો પ્રયત્ન. એક રીતે જોઈએ તો ફીલ હેપી બજેટ, પરંતુ હજી પણ કેટલીક આશા અપેક્ષાઓ પર ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઉણપ રહી ગઈ હોય તેવી પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. નિષ્ણાંતોના મત જાણવાનો પ્રયત્ન કરીશું અને ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે જોડાઈ ગયા છે કિંજલ દેસાઈ કે જેઓ પોતે ઇકોનોમિસ્ટ છે. સાથે અહીંયા આપણી સાથે જોડાયા છે સુબોધ કેડિયાજી કે જેઓ પોતે સીએ છે, હરેશ મોતિયાની કે જેઓ માર્કેટ એક્સપોર્ટ છે, સાથે કમલેશ રાજગોર બીજેપી પ્રવક્તા અને આત્મન શાહ કે જેઓ ઇકોનોમિસ્ટ છે. તમામે તમામ મહેમાનોનું ગુજરાત ન્યૂઝમાં સ્વાગત છે. સૌથી પહેલા એક્સપોર્ટ્સના વ્યૂ જાણવાનો પ્રયત્ન કરીએ તે પહેલા ઇકોનોમિક્સથી શરૂઆત કરીએ. કિંજલજી, આપની પાસે આવવા માંગીશ. ખાસ કરી અને કોરોના કાળ પછીનું બજેટ, ડિજિટલ બજેટ, ઘણા બધા ફેરફારો, ઘણી બધી આશા અપેક્ષાઓ વચ્ચે બજેટ રજૂ થયું. કેવી રીતે જોઈ રહ્યા છો? પહેલી પ્રતિક્રિયા. આપણે જાણીએ છીએ લાસ્ટ યર એક કોવિડ કાળ હતો, એટલે ઇન્ટરીમ એ વખતે ઘણી બધી જે ગવર્મેન્ટની સુવિધાઓ વચ્ચે જ ડિક્લેર કરવામાં આવી હતી. એટલે આ બજેટમાં એ પોર્શન સિવાયની બાકીની માહિતી છે. એટલે જોવા જઈએ તો જેને કહેવાય કે લેહથી લઈને કેરલા અને આ બાજુ આસામથી લઈને ગુજરાત, દરેક સેક્ટરને સર્વવ્યાપી અને સર્વને ગમે એવું બજેટ છે. અને એની આપણી ઇફેક્ટ અત્યારે સ્ટોક માર્કેટ પર પણ જોઈ રહ્યા છીએ કે બજાર અત્યારે 4%ની રેલીમાં છે. ઓવરઓલ જેને કહેવાય કે લોકોનું એક્સપેક્ટેશન હતું કે હેલ્થ ઉપર ઘણું બધું બજેટનું સ્પેન્ડિંગ થશે, એવું જ થયું છે. એ ઉપરાંત એજ્યુકેશન ઉપર, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ, કેપિટલ એક્સપેન્ડિચર જે વધશે એ અપેક્ષા હતી, એ જ પ્રમાણે થયું છે. કેપિટલ એક્સપેન્ડિચર વધે તો સ્વાભાવિકપણે ઇકોનોમીમાં મની રોટેશન થાય, નાના મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકોને એક રોજગારી મળી રહે. એ પ્રકારના દરેક પાસાને આવરી લેતું બજેટ છે. ઓવરઓલ ગ્રીન વેલકમ એવું કહી શકાય અને સારું બજેટ છે. જી આત્મનજી. આત્મનજી, આપ સુધી અવાજ પહોંચી રહ્યો છે? જી જી. તો મહત્વની છે. એક કેપિટલ એક્સપેન્ડિચર વધ્યો જેની ચર્ચા થઈ, જે લગભગ 5.54 લાખ કરોડ કરવામાં આવ્યો, ગયા વર્ષ કરતાં 34.5% જેટલો વધુ છે. બીજી જે સૌથી મોટી એક જેની પાછળ રૂપિયા ખર્ચવાની જરૂર હતી તે છે કોરોના વેક્સિન, જેની પાછળ પણ મારા ખ્યાલથી 34,000 કરોડ રૂપિયા, 35,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. તે પણ એક વેલકમ સ્ટેપ છે. પરંતુ મને લાગે છે કે જ્યાં વધારે ખર્ચો કરવાની હજુ આવશ્યકતા હતી, ખાસ કરીને એવા સેક્ટર કે જેમાં વર્ક ફ્રોમ હોમ શક્ય નહોતું. લોકડાઉન દરમિયાન જેને સૌથી વધારે સમસ્યા ઊભી થઈ છે, ખાસ કરીને ટુરિઝમ, કન્સ્ટ્રક્શન, હોસ્પિટાલિટી, આ ક્ષેત્રોને જે સ્ટિમ્યુલસની જરૂર હતી એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે ખૂટ્યું છે. ટેક્સમાં કોઈ રાહત નથી આપવામાં આવી, અને જો કે એ અપેક્ષિત હતું, કારણ કે આ સમયગાળામાં જ્યારે સરકારને પોતાને આવકની એક સમસ્યા હોય, એપ્રિલથી નવેમ્બરમાં સરકારની જે ટેક્સ રેવન્યુ છે એમાં લગભગ 8.5% જેટલો ઘટાડો થયો છે. એટલે સ્વાભાવિક છે કે એ અપેક્ષા આપણે ન રાખીએ કે ટેક્સમાં રાહત મળે, પણ તેમ છતાં બી જે ક્ષેત્રોમાં વધારે ખર્ચની આવશ્યકતા હતી ત્યાં દેખાઈ નથી. ખાસ કરીને મનરેગા પાછળ વધારે ખર્ચો થવાની અપેક્ષા હતી, જે નથી દેખાયું. માઇગ્રન્ટ વર્કર્સ માટે ખાસ કરીને જે વધારે ખર્ચો થાય, અથવા તો તેમને કોઈક સારી રીતે બીજી રીતે સ્ટિમ્યુલસ મળે તેવી કોઈ આમાં જોગવાઈ મોટા પાયે દેખાતી નથી. હરેશજી, ખાસ કરી અને સવારથી જ આપણે જોઈ રહ્યા હતા કે શેર બજારમાં ક્યાંક તેજી જોવા મળી હતી અને હજી પણ યથાવત પરિસ્થિતિ આપણને જોવા મળી. આપની પ્રતિક્રિયા શું છે? આપ કેવી રીતે જોઈ રહ્યા છો આ બજેટ? જો બજેટ જે માર્કેટ દેખાડે છે એ પ્રમાણે તો આપણને પોઝિટિવ જ લાગે છે કે એવરીથિંગ ઇઝ ગ્રીન એન્ડ રોઝી. કોઈ ના નથી. ગઈકાલે એક થોડો ફિયર ફેક્ટર આવી ગયો હતો, જ્યારે બપોરે થોડુંક જે સેલિંગ પ્રેશર આપણને માર્કેટમાં જોવા મળ્યું હતું FIIનું, તો દેટ હેડ ક્રિએટેડ સમથિંગ ડાઇસી પિક્ચર કે માર્કેટ કદાચ તૂટી શકે છે. બટ છેલ્લે જે બંધ જે રીતના આપ્યું હતું એમને 706 ઉપર, એટલે એ ટેકનિકલી, હું હવે ટેકનિકલી વાત કરીશ કે ભાઈ કેમ મને માર્કેટ પોઝિટિવ દેખાતું હતું વિથ ડુઅલ માઇન્ડ. તો એ જે ટેકનિકલી જે એને ક્લોઝર આપ્યું ને નિફ્ટીએ,
એટલે દેટ ગેવ મી અ પોઝિટિવ સાઇન કે હા હજી હોપ છે કે માર્કેટ અહીંયાથી બાઉન્સ બેક થઈ શકે છે. આજે સવારે આપણા શોમાં મને એ બી રિલાયન્સનો બી પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે મેં એ જ વાત કરી કે મેં કીધું તમે પેનિક ના કરો, હવે જો રિલાયન્સ તૂટે તો યસ ક્યાં કંઈક નેગેટિવ થશે, કે માર્કેટ તૂટે તો નેગેટિવ થશે. કારણ કે બેંક નિફ્ટી જે બંધ આપી હતી એ ટોટલી પોઝિટિવ આપી હતી. તો નિફ્ટી મે બી રિલાયન્સ હેડ કમ ડાઉન, બટ બેંક નિફ્ટી થોડી પોઝિટિવ હતી, ઘણી પોઝિટિવ હતી. તો ત્યાં સંકેત હતો કે પોઝિટિવ થશે. તો મારે ખાલી ફક્ત લેવલ જ કાઢવાના હતા કે એક લેવલ ઉપર જો માર્કેટ ટકી જાય તો યસ માર્કેટમાં તેજી છે, પછી તો બજેટમાં જે આવવું એ આવે, પછી માર્કેટ ઇઝ ગોઈંગ ટુ એક્સેપ્ટ ઇટ. મીન્સ એમ કહીએ ને કે ઇનસાઇડ અ ન્યૂઝ સોર્ટ ઓફ થિંગ, એ ઇનસાઇડ અ ન્યૂઝ સોર્ટ ઓફ થિંગ આપણને મળી જાય, ગુલાબી તેજી જોવા મળી જાય. અને એ મારા માટે નિફ્ટીમાં લેવલ હતું 13,701. 15 મિનિટ જ મને જોઈતી હતી ખાલી સવારે કે ગમે ત્યારે કે 15 મિનિટ. એટલે શરૂઆતમાં પહેલી 13,701 ઉપર ટ્રેડ ના કરી, પણ આઈ થિંક 10 વાગ્યાના આસપાસમાં 13,701 ઉપર જ્યારે 15 મિનિટની કેન્ડલ બની ગઈ ને ટકી ગઈ તો વી વર ઓન ધ લોંગ સાઇડ વિથ 13,660 અને મારો ટાર્ગેટ વોઝ 14,000 એન્ડ 14,000 પ્લસ. સાયમલ્ટેનિયસલી બેંક નિફ્ટીમાં બી અમને ચાર્ટમાં એ સિગ્નલ ટેકનિકલી એ સિગ્નલ જોવા મળી ગયા હતા કે વિચ વોઝ પોઝિટિવ. એન્ડ માર્કેટે એ રીતના અત્યારે બધા ટાર્ગેટ અચીવ કરી દીધા છે જેથી હું શાંતિથી અહીંયા બેસી શકું છું. નહીં તો કદાચ સ્ટોપ લોસ હિટ થયો હોય કે વોલેટિલિટી થઈ હોત તો કદાચ હું શાંતિથી ના બેસત. એટલે આજે ખરેખર માર્કેટ હેઝ એક્સેપ્ટેડ ધીસ બજેટ ગિવિંગ 10 આઉટ ઓફ 10 માર્ક્સ. અહીંયા રોંગ શું છે કદાચ એ આપણે શોધવું પડશે. કોઈ એમ કહેશે કે ભાઈ કે આ સેક્ટરને નથી આપ્યું કે આ સેક્ટર, સી ઓલ સેક્ટર્સ કેનોટ ગેટ એનીથિંગ. કે બધે સેક્ટરને કે તમે 10 છોકરા છે કે 10 પાયા છે તમારે તો 10 પાયામાં તમે થોડું નાખો એ નથી ને. દેટ ટુ એટ ધ ક્રાઇસિસ. આ ક્રાઇસિસ કેવી છે કે 100 વર્ષમાં માણસો જોવે છે. આ ક્રાઇસિસ એવી નથી કે 2-5 વર્ષે આપણને આ ક્રાઇસિસ દેખાય. 100 વર્ષ પછી આવી ક્રાઇસિસ આવી છે કે જે ગ્લોબલ ક્રાઇસિસ છે. તો યુ કેનોટ એક્સપેક્ટ ધીસ સેક્ટર ઓર દેટ સેક્ટર સમ મધર લાઇક ટ્રીટમેન્ટ. તો એવરીથિંગ ઇઝ ગુડ. ટેક્સ નથી કર્યો લોકોને, દેટ ઇઝ વેરી મચ પોઝિટિવ. એક્સેપ્ટ કે છેલ્લે એક સેસ આપી દીધું પેટ્રોલ અને ડીઝલમાં, એ ક્યાંક થોડુંક નેગેટિવ આવ્યું છે, પણ એ બી આઈ થિંક સો આગળ જઈને કંઈક મેનેજ કરી દેશે. આઈ થિંક બોમ્બેમાં તો હવે આ સેસ આવી ગયો એટલે 95 રૂપિયા લીટરનો ભાવ થઈ જશે. તો એ એક નેગેટિવ મને મારા દ્રષ્ટિએ દેખાય છે, બટ અધરવાઇઝ એવરીથિંગ ઇઝ ફાઇન. ઓકે જી સુબોધજી, ખાસ કરીને ટેક્સમાં કંઈ મોટા ફેરફાર જોવા નથી મળ્યા, જે એક પહેલેથી કદાચ સર્વ સ્વીકૃત હતું, પરંતુ આપના મતે આ બજેટ કેવું ગણી શકાય? બજેટની અંદર આપણે વાત કરીએ તો ગવર્મેન્ટનું સચ કોઈ બેડ ન્યૂઝ નથી. એટલે નો બેડ ન્યૂઝ ઇઝ અ ગુડ ન્યૂઝ. એટલે એવા કોઈ પ્રકારના કોઈ નેગેટિવ કંઈ છંછેડવાનો પ્રયાસ નથી કર્યો. પણ જે ફાઇનાન્સ બિલ છે એ 318 પાનાનું છે, જો નોર્મલી 100-120 પાનાનું હોય છે. હવે 318 પાનાની ફાઇન પ્રિન્ટમાં ફાઇનાન્સ મિનિસ્ટરે શું લખ્યું છે એ તો અધ્યયનનો વિષય છે, કારણ કે 3 ગણું મોટું ફાઇનાન્સ બિલ છે. અને મેમોરેન્ડમ ઓફ ક્લોઝિસ એક્સપ્લેનિંગ બી મોર દેન 120 પેજ કે એનાથી વધારે પેજનું છે. એટલે એ બહુ જ મોટો ગહન અધ્યયનનો વિષય છે. પણ હું આ વસ્તુ એટલે નાણામંત્રીને એમ તો અભિનંદન આપીશ કે એમણે બહુ સારી રીતે કોવિડ પીરિયડને એમણે પાસ કરી આપ્યો છે. પણ ફિસ્કલ ડેફિસિટ 9% પ્લસની હતી, છતાંય ફુગાવો એવો કંઈ બહુ વધારે વધ્યો નથી. પેટ્રોલના ભાવ બી વધ્યા છે, છતાં એવા કંઈ પ્રાઇસિંગ છે લોકો ભલે કોઈ બી માણસ ગમે તેવી કરે પણ એવા કોઈ પોઝિશનમાં પહોંચ્યા નથી. નહીં તો 9%ની ફિસ્કલ ડેફિસિટ તો ગમે તે થઈ શકે. એટલે એનો મતલબ અત્યારે જે મંડીમાં અર્થતંત્ર સંપડાયેલું છે એને નાણામંત્રીએ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટીમાં લઈને એક ઐતિહાસિક બજેટ આપી શક્યા હોત, જે રીતે 1991માં મનમોહન સિંઘે આપેલું અથવા ચિદમ્બરમે ડ્રીમ બજેટ 1998ની આસપાસ આપેલું. એવા પ્રકારનું એક ડ્રીમ બજેટ ટાઈપનું એ કદાચ એફોર્ડ કરી શક્યા હોત. ધીસ વોઝ અ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. સો આઈ વુડ સે ધીસ ઇઝ અ લોસ્ટ ઓપોર્ચ્યુનિટી. જી બિલકુલ. કમલેશજી, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને એક નવી શરૂઆત અહીંયા ડિજિટલ બજેટ જે રીતે આપવામાં આવ્યું, ખાસ કરી અને લોકોનું ધ્યાન ઘણું ખેંચાયું છે, પરંતુ હજી પણ ક્યાંક થોડા ઘણા અંશે આ બજેટમાં ચોક્કસ આપણે અહીંયા એક્સપર્ટ્સનો વ્યૂઝ જાણવાના પ્રયત્ન કર્યા, પરંતુ ક્યાંક હજી પણ બેરોજગારી ઘટી શકે, જે અત્યારના વર્તમાન જે મુદ્દા રહ્યા છે કે જેની પર હજી ક્યાંક વધુ ફોકસ કરવા માટેની એક આશા અપેક્ષાઓ હતી. તો આપનું શું માનવું છે કે દરેકને અટ્રેક્ટ કરી શકે એવું આ બજેટ રહ્યું? ભાઈ ચોક્કસ. સૌથી પહેલાં તો જે બી પેનલિસ્ટ બેઠા છે એ લોકોએ જે રીતે કીધું, મેડમે કીધું કે ગ્રીન વેલકમ, પછી
સરે પણ કીધું કે 10માંથી 10. હવે આ બધી જ વાતો જ્યારે નોન પોલિટિકલ વ્યક્તિઓ જ્યારે કહેતા હોય ત્યારે એની અગત્યતા ખૂબ જ વધુ થઈ જતી હોય છે. ધારો કે રાજકીય રીતે જે હું જ્યાં સંકળાયેલો હોય એ વ્યક્તિ જ્યારે હું આ બજેટના વખાણ કરું તો એ વખાણ નોન પોલિટિકલ વ્યક્તિઓ કરતા હોય ને એ લોકો એને એપ્રિસિએટ કરતા હોય, એ આખી જે એની જે ભાવના હોય છે, એની જે લોકોને પ્રતિભાવ આવતો હોય છે એકદમ જુદો જ પ્રકારનો આવતો હોય છે. ખાસ કરીને હું કહું તો આ આઝાદી પછી સર આપ પણ માનશો કે આ સૌથી પહેલું એવું બજેટ છે કે કપરો કાર આપણે પસાર કર્યો છે. આઝાદી પછી સંકટ આવવાનું હોય દેશના સામે, તો 100 વર્ષની અંદર આવો કપરો કાર ક્યારે આવ્યો નથી. અને આ સંકટ સમયની અંદર અને વ્યક્તિની મહત્વતા અથવા તો વ્યક્તિની કાર્યક્ષમતા ત્યારે જ દેખાતી હોય છે સંકટ સમયમાં એ કેવી રીતે કામ કરતો હોય છે. આ કેન્દ્ર સરકારે સંકટ સમયની અંદર જે કામ કર્યું છે, નાણામંત્રીએ જે સંકટમાં અર્થતંત્રને ટકાવી રાખ્યું અને હવે વેગવંતુ બનાવવાની જે વાત કરી છે, અને એ પણ લોકોની અપેક્ષા બહુ જ હતી કે બધા ટેક્સ વધુ આપવામાં આવશે, અને પણ એક પણ પ્રકારનો ટેક્સનો સ્લેબ વધાર્યો નથી. હા, ક્યાંક ને ક્યાંક જેમ સર કહે છે કે અમે લોકોએ ક્યાંક ને ક્યાંક રાખ્યું હતું પણ બધી જ જગ્યાએ પહોંચી ન વળાય, એટલે ક્યાંક ને ક્યાંક એવું રહેશે. પરંતુ સૌથી વધારે કોરોનાના કાળની અંદર 2 આત્મનિર્ભર જે પેકેજ આપ્યા મોટા, એમાં પહેલું 170,000 કરોડ અને બીજું 90,000 કરોડ. હવે આ જે આત્મનિર્ભર પેકેજો આપ્યા પછી 35,000 કરોડ વેક્સિનેશન માટેનું જે હેલ્થ સેક્ટરમાં જે કામ કર્યું એ ખરેખર આવકારદાયક છે. રોટી, કપડાં અને મકાન, આ 3 વસ્તુની જે સિદ્ધાંત લઈને આપણે જાણીએ છીએ, નીચલા લેવલના વર્ગનો જે છેવાડાનો માનવી છે ત્યાં ટચ કરવાનું જે બજેટ કરવાનું હતું એ ઇમ્પ્લિમેશન કરવાનું હતું. ગયા વર્ષે જ્યારે આ જ સમયે આપણે બજેટમાં બેઠા હતા, ચર્ચા કરતા હતા, ત્યારે ઘણી બધી વાત કરી હતી, પણ આખું વર્ષ ઇમ્પ્લિમેશન કરવાની વાત કરવાની હતી એ આપણે ભૂલી અને માત્ર ને માત્ર કોરોના તરફ ગયા. હવે જે આવનારું વર્ષ છે એ જે બી ઇમ્પ્લિમેશન આપણે કર્યું જ છે, જો કે નકર તો અર્થતંત્ર સાવ પડી ભાગ્યું, સરે કીધું એ રીતે, છતાં પણ આપણે ટકાવી રાખ્યું છે. તો હવે આવનારા વર્ષની અંદર આ 2021 અને 22ની અંદર આપણે જે ઇમ્પ્લિમેશન કરવાનું છે, નીચેના છેવાડાના વર્ગ સુધી આ જે લાભ પહોંચાડવાનો છે એ પહોંચાડવાનું જે ભારતીય જનતા પાર્ટીનું સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનું જે સૂત્ર છે એ સાર્થક કરવાનો અત્યારે અમારો પ્રયાસ છે. અને મને લાગે છે કે દરેક ક્ષેત્રમાંથી જે આવકાર મળી રહ્યો છે એ આવકાર બદલ આપ સૌનો પણ હું ધન્યવાદ માનું છું અને નાણામંત્રીનો પણ ધન્યવાદ જી. આત્મનભાઈ, આપની પાસે આવવા માંગીશ, ખાસ કરી અને MSME કે જે કોઈ પણ દેશના વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ ગણાય છે, ખાસ કરી અને 15,500 કરોડની જે જોગવાઈ કરવામાં આવી છે, એક તો આપ એને કેવી રીતે જોઈ રહ્યા છો? એક જે કોરોનાનો સમય હતો ત્યારે ટકાવવાની વાત હતી, એ આપણે ટકી ગયા, આગળ વધી ગયા. હવે ક્યાંક ગ્રોથ પર જે કોન્સન્ટ્રેશન થવું જોઈએ, શું લાગે છે કે આ જે રકમની ફાળવણી કરી છે એનાથી અહીંયા વેગ મળી શકશે? માટે ખૂબ જ મહત્વનું છે, કારણ કે નોન ફાર્મ સેક્ટરમાં જો સૌથી વધારે જોબ ક્રિએશન થતી હોય તો તે MSME સેક્ટર છે. એટલે એની પાછળ 15,700 કરોડ ફાળવવામાં આવ્યા છે ને એ ગયા વર્ષ કરતાં લગભગ 2 ગણાથી પણ વધારે છે. તે એક આવકાર્યદાયક પગલું છે. પરંતુ પ્રશ્ન અહીંયા એ છે કે બે સમસ્યાઓ છે. એક ડિમાન્ડ સાઇડનો પ્રોબ્લેમ છે ને એક સપ્લાય સાઇડનો પ્રોબ્લેમ છે. જે MSME છે એમને બંને સમસ્યાઓ નડે છે. MSMEને તમે જો સીધી મદદ કરશો તો વધારે ફાયદો થાય. જો તમે એને સસ્તા દરે લોન આપશો તો એ લોન લેવા ક્યારે જશે? જ્યારે બજારની અંદર માંગ હશે. MSME સેક્ટરમાં જો વધારે ને વધારે એ લોકોને મદદ આપવી હોય તો સીધું સ્ટિમ્યુલસ જો મળે તો મને લાગે છે કે વધારે ઝડપથી MSME સેક્ટર કન્ટ્રીબ્યુટ કરી શકશે. બીજી એક સમસ્યા એ છે કે MSMEની જે લિમિટ વધારવામાં આવી એનાથી એક ડર એવો ઊભો થાય છે કે જે મોટી કંપનીઓ હતી એ પણ હવે MSMEની અંદર આવશે અને એમને જો આ લાભો વધારે મળશે તો ખરેખર જેને જરૂર છે MSMEમાં, જે નાના ઉદ્યોગો છે તેમના સુધી લાભ કેટલો પહોંચશે, એટલે એક્ઝિક્યુશન કેવી રીતે થશે તે એક સમસ્યા છે. પરંતુ MSME સેક્ટર વધારે નાણાં ખર્ચાયા છે તે ખરેખર આવકારદાયક પગલું છે. એ નાણાં હવે કેવી રીતે ફળવાય છે, કેટલા સમયમાં ફળવાય છે તે જરૂરી છે. બીજો એક મુદ્દો વાતચીતમાં નીકળ્યો તે એ છે કે આત્મનિર્ભર ભારત પેકેજ જે અત્યાર સુધીમાં સરકારે જાહેર કર્યું છેલ્લા
6-7 મહિનામાં તમે ખરેખર જુઓ તો એ આત્મનિર્ભર ભારત પેકેજનો ફિસ્કલ બર્ડન એટલે કે જે ખર્ચો સરકારની તિજોરી ઉપર પડે એ જીડીપીના માંડ 1-2% છે. જે 10% અથવા તો આજે જાહેર થઈ કે 13% છે તેમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ઇન્ક્લુડ છે, જેના 4-5% તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જે જાહેર કર્યું છે એ છે. સરકારને સીધો જ બોજો સરકારની તિજોરી પર પડે એવા માંડ 1 કે 2% જીડીપીના થાય છે. જો એ વધારે તે સમયે આપવામાં આવ્યા હોત અને અત્યારે પણ આ બજેટમાં સીધી જ સહાય જે લોકોને ખરેખર જરૂર હતી, મને લાગે છે કે એ ક્યાંક મિસિંગ છે. જો એ આપવામાં આવ્યો તો વધારે ઝડપથી આર્થિક પ્રગતિ તરફ આપણે આગળ વધી શક્યા હોત. ફરી એક વખત વાત આવીને ત્યાં અટકી છે કે જે ડિરેક્ટ બેનિફિટ્સ મળવા જોઈએ, જે અહીંયા સીધો લાભ મળવો જોઈએ, સીધી કેશ મળવી જોઈએ, જો એ દિશામાં સરકાર પ્રયત્નશીલ રહી હોત તો કદાચ વધુ સારું પરિણામ મળી શકે. અગાઉની સરકારો કરતાં આ સરકાર સીધો જ લાભ મળે એના માટે સતત પ્રયત્નશીલ રહી છે. પોલિટિકલી મેં કીધું ને કે પોલિટિકલી હું ચર્ચા કરવા જાઉં તો ચોક્કસ ક્યાંક ને ક્યાંક કોઈ બીજી પાર્ટી સાથે સંઘર્ષમાં ઉતરીને હું વાત કરું તો ચોક્કસ હું આંકડા બતાવી શકું કે આટલું આ કર્યું, અગાઉની સરકારે આ કર્યું, પરંતુ એ અત્યારે ચર્ચા કરવાનો વિષય નથી. એમણે કીધું કે 15,500 કરોડ રૂપિયાનો આટલો MSME સેક્ટરની અંદર જેમાં રોજગારીની તકો વધુ છે. તો અરે તમે વિચાર કરો, જે ઇમ્પ્લિમેશનની હું વાત કરું છું અગાઉ જનધન યોજના અને એના પછી જે સીધા ખાતાની અંદર ખેડૂતોના પૈસા નાખવાની વાત, તો આ બધું જે કરવાની વાત હતી એ બધી એક સેક્ટરોને કૃષિ ક્ષેત્ર હોય અને MSME ક્ષેત્ર હોય, એ 2 ક્ષેત્રને આપણે ટચ કર્યો છે અને એ 2 ક્ષેત્રને ટચ કરીને સૌથી વધારે એટલે મેં કીધું નીચા જેને જરૂરિયાત છે એ લોકોને જરૂરિયાત. આમાં એવા એક વાત એમની સાચી છે કે મોટી કંપનીઓ લાભ લઈ જશે, પણ મોટી કંપનીઓ લાભ કરતાં જે નીચલા લેવલ નીચલા સ્લેબની જે કંપનીઓ છે એને પણ લાભ મળવાનો છે, એવું તો નથી જ. હા, ડિમાન્ડ નહીં હોય તો એમને લોન લઈને નહીં જાય એ વાત એમની એ પણ હું એ સાથે પણ સમજ છું, પરંતુ ડિમાન્ડ કેમ નહીં હોય? હવે જે અર્થતંત્ર થયું છે એમાં દરેક ક્ષેત્રમાં ડિમાન્ડ થવાની છે. આટલી માત્ર હેલ્થ સેક્ટરની વાત નથી, બીજા ક્ષેત્રની અંદર બી જે નિષ્ણાતોએ કીધું અને અત્યારે મને જે રીતે રિવ્યૂ આવી રહ્યા છે, એક પછી એક ફોન પણ આવી રહ્યા છે, એના ઉપરથી લાગે છે કે ડિમાન્ડ જે પણ ક્ષેત્રની અંદર ક્યાંક ને ક્યાંક અત્યારે ઉણપતિ એ વધવાની છે અને ડિમાન્ડ વધવાની છે. એટલે નાના ગ્રાહકોને, નાના MSME સેક્ટરોના જે લઘુ ઉદ્યોગો જે ધરાવે છે એ લોકો બી લોન પણ લેશે અને એનો આર્થિક વિકાસ પણ થશે. એટલે એવો ક્યાંય છે જ નહીં. હા, ચોક્કસ એમણે રીતે મુદ્દા મૂક્યા કે કદાચ એવું બને, પણ કદાચ એવું બનવાનું નથી. આ સરકાર છેવાડાના માનવીનો વિચાર કરીને જ કામ કરતી હોય છે અને હું એવું માનું છું કે ક્યાંક ત્રુટીઓ રહી ગઈ હશે તો સરે કીધું એમ આવનારા દિવસોની અંદર ક્યાંક ને ક્યાંક એનું બેલેન્સ કરી દઈશું અને એ રીતે ચાલતા હોય છે. અને ઘણી વખત એવું વિચારીએ છીએ કે અત્યારે આપણે આ વિચારતા હોઈએ છીએ, પણ હજુ તો આવનારા દિવસોમાં શું થશે, હજુ કોરોનાનો કપરોકાર પણ પત્યો નથી. એટલે એવું પણ ના માની લેવું કે હવે આપણે નિશ્ચિત આઝાદ થઈ ગયા છીએ અને આપણે બધા જ રીતે આ રીતે અત્યારે અમે લોકો માસ્ક સાથે બેઠા, માસ્ક વગર બેઠા છીએ, તો હજુ પણ કયા દિવસો કેવા આવશે એ પણ ખબર નથી. તો ચોક્કસ અત્યારથી નેગેટિવ વિચારવાનો કોઈ અવકાશ નથી. ચોક્કસ છેવાડાના માનવીને આનો લાભ મળવાનો જ છે. જી બિલકુલ. ખાસ સુબોધજી આપની પાસે આવી, જ્યારે વાત લોનની છે ત્યારે એક તો એ મુદ્દા પર આપની પ્રતિક્રિયા શું છે અને સાથે સરકારી બેંકોની જો વાત કરવામાં આવે તો સરકારી બેંકો માટે 22,000 કરોડની મદદ કરવામાં આવી છે. આ મુદ્દાને વર્તમાન પરિસ્થિતિ પ્રમાણે આપ કેવી રીતે જોઈ રહ્યા છો? એવું છે કે જે રીતે સાહેબે કીધું, સ્ટોક માર્કેટ છે એ સીધું બેરોમીટર છે. અત્યારે આજે જે શેર્સ વધ્યા છે, બેન્કિંગ શેર્સ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેર્સ જ સૌથી વધારે વધ્યા છે. બેઝડ ઓન આજે ખાસ કરીને વીમા ક્ષેત્રની જે FDIની મંજૂરી છે અને બીજું સાથે એમણે જે 20,000 કરોડ, એકચ્યુઅલમાં બેન્કોના NPA એટલા બધા વધી ગયા હતા કે એમની કેપિટલ છે એ બધી ઇરોડ થઈ ગયેલી હતી, વેનિશ થઈ ગયેલી હતી. એટલે આ રિકેપિટલાઇઝેશન માટે અને બેન્કોને એક ટેકો આપવા માટે 20,000 કરોડનું ફંડ અત્યારે ગવર્મેન્ટે ફાળવ્યું છે. ઇકોનોમીની સાઇઝ અને બેન્કોની સાઇઝને જોતાં 20,000 કરોડનું ફંડ છે એ ઊંટના મોંમાં જીરા સમાન છે. એ કંઈ બહુ મોટું ફંડ 20,000 કરોડ આપણને જોવામાં બહુ મોટા લાગે છે, પણ બેન્કોની સાઇઝ બી એ પ્રમાણે બહુ જ મોટી છે. એટલે એ ફંડ ડેફિનેટલી એ હેલ્પ તો કરશે જ સેક્ટરને રિવાઇવ કરવા માટે, પણ હજુ ઘણા પગલાં લેવા પડશે, પર્ટિક્યુલરલી બેન્કિંગ રિફોર્મ્સ માટે. અને આવનારા દિવસોમાં પણ ગવર્મેન્ટ છે એ બેન્કોને અત્યારે સપોર્ટ કરી રહી છે, કારણ કે બેન્કો જ આખી ઇકોનોમીને સપોર્ટ કરી રહી છે અને આગળ વધારી રહી છે. બીજી વાત એ રહી કે ભાઈ જે
અત્યારે ગ્રોથ આવી રહ્યો છે અને વી ગ્રોથની જે વાત કરી રહ્યા છે એ ઇન્ડિયાનું પ્રાઇવેટ સેક્ટર એટલું બધું મજબૂત છે કે ગવર્મેન્ટનો સપોર્ટ ન મળે તો બી આ કોરોનાના કપરાકાળની અંદર 1,20,000 કરોડનું કલેક્શન જીએસટીમાં અત્યારે જાન્યુઆરી 2021ની અંદર આવ્યું છે. એ અલ્ટિમેટલી ભારતનો અર્થતંત્રનો જે મજબૂત પાયો છે અને મજબૂત જે રીતે અર્થતંત્ર ગોઠવાયેલું છે અને પ્રાઇવેટ સેક્ટર એટલું બધું મજબૂત છે કે આટલે આજે આમ કહી શકાય કે વર્લ્ડની ઇકોનોમીની અંદર ભારતની ઇકોનોમીએ કોરોના કાળને બહુ જ સારી રીતે મેનેજ કરી શકી છે. કંઈ ગરીબ માટે નથી કર્યું, તો જે કર્યું છે એ જીડીપી ગ્રોથને દેખાડવા માટે અમીર માટે કર્યું છે. અને અત્યારે બી જે આપ્યું છે બેસિકલી જે સ્ટોક માર્કેટ હેપી છે એ સ્ટોક માર્કેટ ઇઝ હેપી કારણ કે સ્ટોક માર્કેટ બેસિકલી ચલાવે છે કોણ? રિટેલ. મને પહેલાં બતાવો કે રિટેલ વર્ગ છે ક્યાં? અહીંયા એફઆઈઆઈ છે, તો ધીસ ઇઝ મોર ફેવરેબલ ટુ ધ એફઆઈઆઈ. એટલે એવું નથી કે આ બજેટ ઇઝ 10 out of 10. ઓકે, ફોર ધ સ્ટોક માર્કેટ ઇટ ઇઝ 10 out of 10, રાઈટ. એઝ એન ઇન્ડિવિજ્યુઅલ, એઝ અ પર્સનલ હું ગણવા જાઉં તો એઝ અ ભાઈ સિનિયર સિટીઝનને શું આપ્યું છે તો ભાઈ 75 વર્ષ ઉપરના છો તો તમારે રિટર્ન ફાઇલ નહીં કરવાનું, પ્રોવાઇડેડ યુ આર અ પેન્શનર અને તમે ફક્ત અને ફક્ત બેંકનું વ્યાજ ખાતા હો તો. એની અંદર બી સાહેબ એના જેવું છે કે બેંકોએ ટીડીએસ કાપવો પડશે એટલે છેલ્લે ટેક્સ તો એમણે બી ભરવાનો જ છે. પછી ડિવિડન્ડ આવે એટલે તમારે રિટર્ન ફાઇલ કરવાનું, તમારા પાસે શેર બજારની બીજી કંઈક થોડીક આવક થાય કે તમે લેવેચ કરો તો તમારે રિટર્ન ફાઇલ કરવાનું. તો સી ધીસ ઇઝ સમથિંગ ઓકે કે કરવામાં એકદમ સિમ્પલ લોકો માટે કરવામાં આવ્યું છે. બેનિફિટ શું આપ્યું છે પર્સનલ લેવલ પર? મને પહેલા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્ટોક માર્કેટમાં કઈ રીતનું છે. ચાલુ રાખજો, પણ અત્યારે હાલ જે સમાચાર મળી રહ્યા છે એ રીતના છે કે સેન્સેક્સમાં અત્યારે હાલ પણ 2200 પોઈન્ટની તેજી જોવા મળી રહી છે. 14,300 આવી ગયું છે, બેંક નિફ્ટી 33,000 આવી ગઈ છે. પણ મારું એમ કેવું છે ધ્વનિ, આમાં રિટેલ ઇન્વેસ્ટર કેટલી મૂડી એ લોકોની વધી. અહીંયા જે મૂડી વધી છે ને એ એફઆઈઆઈની વધી છે, જે વધી છે ને HNI ની વધી છે. જે પ્રો તો જે છે પ્રો એ તો ટ્રેડર છે, એ લોકો ઇન્ટરડેમાં ટ્રેડ કરીને છૂટા થઈ જાય. મેં તમને વાત કરી મારો ટાર્ગેટ આવી ગયો, પતી ગયું, જય માતાજી, હું કરીને અહીંયા આવીને તમારી સાથે બેસી ગયો છું. ઓકે, એવરીથિંગ સેડ એન્ડ ડન, મેં મારા કોલ આપી દીધા. ઓકે, દેટ ઇઝ ઓવર. બટ વોટ અબાઉટ ધ રિટેલ ઇન્વેસ્ટર? જે નાના ઇન્વેસ્ટર વર્ગ છે કે જે લોકો શેર બજારમાં નથી, એ લોકો માટે શું આવ્યું છે? ત્યાં તો તમે કશું બાંધછોડ આપી નથી. એ લોકો આ પીરિયડમાં જે એ લોકો ગયા વર્ષે જે એ લોકો જોબલેસ થયા હોય કે જે બી કંઈક થયું હોય એમના માટે શું છે? એમના માટે તો કંઈ તમે કશું બેનિફિટ આપ્યું નથી ને. એટલે મારું કહેવાનો મતલબ ઓન ધ પર્સનલ લેવલ ક્યાંક તકલીફો છે, બટ સ્ટોક માર્કેટ માટે ઇટ ઇઝ 10 out of 10. જી કિંજલજી કંઈક કહેવા માંગી રહ્યા છે. રોજગારીની વાત જોઈએ કે આ બજેટમાં કઈ જગ્યાએથી રોજગારી મળી શકે, તો એમાં એક વાત થઈ હેલ્થ બજેટમાં કે પીએચસીથી લઈને ક્રિટિકલ કેર સુધીનું આખું નેટવર્ક વિકસાવવાનું. એટલે ઓફકોર્સ હેલ્થકેર પ્રોફેશનલ્સ એઝ વેલ એઝ નર્સિસ, વોર્ડ બોયઝ, એ બધી ઘણી જેને આપણે કોરોના વોરિયર્સ તરીકે પણ ઓળખીએ છીએ હવે, એ લોકોના માટે એક તક ઊભી થશે. મોબાઈલ હોસ્પિટલ્સ, ત્યાં પણ રોજગારી. વાયરોલોજી ઇન્સ્ટિટ્યૂટ્સ, ત્યાં આગળ સાયન્સ ગ્રેજ્યુએટ્સને રોજગારી મળી શકે. એ સિવાય જે વેક્સિનેશન પ્રોગ્રામ જે મેસિવ સ્કેલ પર થશે ઓલ ઇન્ડિયા લેવલ પર, દરેક જિલ્લા ગામ, ત્યાં આગળ જે હેલ્થકેર પ્રોવાઈડર છે, વેક્સિન પ્રોવાઈડર છે, એટલે ત્યાં આગળ પણ રોજગારીની તક ઊભી થાય છે. એ સિવાય જોવા જઈએ ટેક્સટાઇલ, 7 ટેક્સટાઇલ મેગા પાર્ક બનાવવાના છે. પુષ્કળ પ્રમાણમાં રોજગારી ટેક્સટાઇલમાં મળે જ છે, આપણે જાણીએ છીએ પહેલાંના ડેટા પ્રમાણે પણ. અને હવે આ એક નવી તક ઊભી થઈ છે. એ સિવાય જોવા જઈએ તો રોડ, હાઈવેઝ અને જે ગેસ પાઇપલાઇનનું નેટવર્ક આખું જે 100 જગ્યાએ 100 સિટીઝમાં ઊભું કરવાનું છે, એ દરેક જગ્યાએ લેબર અને ગરીબ વર્ગને 100% કામ મળી રહેશે, મહેનતાણું મળી રહેશે. મિનિમમ વેજીસની વાત કરી, મિનિમમ વેજીસ એઝ ઇટ ઇઝ રહેશે, પણ એમાં વુમનનું ઇન્ક્લુઝિવનેસ કર્યું છે. ઓલ્સો જે નાઇટ શિફ્ટમાં વુમન કામ કરી શકે મિનિમમ વેજીસ કેટેગરીમાં, એને પણ પૂરતી સેફટી પ્રિકોશન્સ સાથે ઇન્ક્લુડ કરવાની વાત છે. સો ઇન્ક્લુઝન ઓફ ધી વુમન્સ એટ સર્ટન લેવલ, એટલે રોજગારી ક્યાંક ને ક્યાંક પરિવારની થોડીક વધે અને રોજગારી મળે. એ સિવાય શિપિંગ અને સોલાર અને હાઇડ્રોજન એનર્જી, એટલે ત્યાં આગળ પણ શિપિંગ સેક્ટરમાં ઘણું બધું બજેટનું પ્રોવિઝન છે, ત્યાં રોજગારી આવી શકે છે. બીજી વાત કરીએ તો જે લેબરની વાત કરી મેં હમણાં જ, ફાર્મર્સ, પશુપાલનની ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. એટલે જે ફાર્મર્સને પેરા એગ્રીકલ્ચર એક્ટિવિટીઝ કહી શકાય, ત્યાં આગળ રોજગારીની તક ઊભી છે. સ્ટાર્ટઅપ્સ ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યો છે
કે સ્ટાર્ટઅપને પણ ટેક્સ હોલિડે આપવામાં આવે, 1 વર્ષની ઇન્ક્રીમેન્ટની લિમિટ આપી. એટલે એ ઘણા જે યુથ છે જેને કદાચ સીધી રોજગારી ના મળે અને કંઈક પોતાને સાહસ કરવું હોય, કંઈક નવી વસ્તુ લઈને આવવું હોય તો એને ત્યાં આગળ ટેક્સ બેનિફિટ્સ ત્યાં મળવાના છે. એટલે આ બધી વસ્તુઓ જે જોવા જઈએ, નવી યુનિવર્સિટીઝ બની રહી છે, એટલે રોજગારીની તક ઊભી થાય ને એની ઉપરનું ફોકસ લાગે છે બજેટમાં, એવું કહી શકાય. હવે આવનારો સમય કહેશે કે એમાં ખરેખર ઇમ્પ્લિમેન્ટેશન થઈને કેટલી રોજગારીની તકો ઊભી થશે, પણ પ્રોવિઝન છે. એવરીથિંગ સેટ એન્ડ ડન. અમને જે બધી વાત કરી છે દેટ ઇઝ ઓલ પ્રોબેબિલિટી, બધું ઓકે ડન. હું ના નથી કહેતો, બધું એમનું જો બેસિક પ્લાન છે, પ્લાન ઇઝ 10 આઉટ ઓફ 10. મેં એ જ કીધું છે, પ્લાન ઇઝ 10 આઉટ ઓફ 10. મારો કહેવાનો મતલબ એ છે, વોટ અબાઉટ ધોઝ પીપલ, એ લોકોનું શું જે ઉંમર લાયક છે, જે લોકો રિટાયર્ડ થઈ ગયા છે, 60 વર્ષ ઉપર થાય એટલે સરકાર જ એમને રિટાયર કરી દે છે. એમના પાસે જે પૈસા આવતા હોય, રિટાયરમેન્ટ ફંડ આવતું હોય, બેંકનું વ્યાજ કંઈક મળતું નથી. એ લોકો એવા કંઈ એક્સપર્ટ નથી કે એ લોકો બજારમાં જઈને, સ્ટોક માર્કેટમાં જઈને 2 પૈસા કમાઈ શકે. આપણે હું સ્ટોક માર્કેટને રિલેટ કરીને વાત કરું છું કે તો એ લોકોનું શું, એ લોકોને વ્યાજ મળે, એ લોકો માટે કંઈ ગેરંટી કરી હોત તો વધારે સારું. આજે કદાચ જેમ 75 માટે એ લોકો કહી દીધું કે 75 પ્લસ ને કે ભાઈ ચલો તમારે રિટર્ન ફાઇલ નહીં કરવાનું, તો સાથે સાથે એટલું કહી દીધું કે 75 પ્લસના જે વ્યક્તિઓ છે એમનું મેડિકલ ફ્રી, કે ભાઈ ગવર્મેન્ટ હોસ્પિટલ, અર્બન હેલ્થ સેન્ટરમાં તમે જાઓ, તમને તમારી ટ્રીટમેન્ટ એફઓસી થઈ જશે. એવું કંઈક લાયા હોત સાહેબ, હું તમને સજેશન કરું. ઘણી યોજનાઓ છે કે સિનિયર સિટીઝનો માટે ઘણું બધું ફ્રી છે મેડિકલ સેક્ટરની અંદર. એટલે આજે નહીં એટલે તમે બરાબર છે તમારી દ્રષ્ટિએ જે દ્રષ્ટિકોણ જોવાનો, પરંતુ મેડમે કીધું ને, મેડમની વાતમાં એક વધુ એ બી ઉમેરી દેવાની જરૂર છે. જે લોકોએ લોન લીધી છે કપરા કારની અંદર, એ લોકોને 1 વર્ષ વધુ આપણે હજુ બેનિફિટ આપ્યો છે કે ભાઈ એમને વ્યાજમાં અત્યારે ભરી ન શકતા હોય, લોનના હપ્તા ના ભરી શકતા હોય, સ્ટાર્ટઅપ માટે આપણે 1 વર્ષ માટે વધુ લોન પણ એમ બીજી ઘણી તકો અને બીજા બધા પ્રોજેક્ટો એવા છે કે જેમાં અમે લોકોએ પહેલેથી જ કરેલું છે. ધારો કે સિનિયર સિટીઝનનો તમે મેડિકલની વાત કરી, તો જે પ્રધાનમંત્રીની જે સ્વાસ્થ્ય યોજના છે અને અમારી જે મા અમૃતમ કાર્ડ યોજના હતી, અને અત્યારે બધી જ વસ્તુઓ સિનિયર સિટીઝનો માટે ફ્રી છે. તમે સાંભળો, તમે ઓપરેશન આપો છો, જે નોર્મલ બીમારી આવી હોય ને માં એ કવર નથી કરતી. તમે જે માનું નામ દીધું એટલું. પણ COVID-19ની અંદર જે સૌથી મોટી થ્રેટ છે એ રોજગારીને ઊભી થઈ છે. જેમ મેડમે કીધું એ રીતે ગવર્મેન્ટે અત્યારે પોતાનો અભિગમ દર્શાવ્યો છે કે આ સેક્ટરની અંદર રોજગારીની તકો ઊભી થશે, પણ એના માટે કોન્ક્રીટ શું એમણે પ્લાનિંગ કર્યા છે? પ્રાઇવેટ સેક્ટર, ગવર્મેન્ટ પોતાના સેક્ટરની અંદર તો એવી કોઈ મોટી રોજગારી ઊભી કરી શકતું નથી, તો પ્રાઇવેટ સેક્ટર માટે એમણે શું સ્ટિમ્યુલસ આપ્યા? અને સુબોધજી, જ્યારે કોવિડ દરમિયાન પર પેકેજ જાહેર થયા ત્યારે કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન વધારે અપાયું હતું, અને અત્યારે પણ કદાચ એ બાબત પર ધ્યાન વધારે અપાયું છે. પરંતુ આપણે જાણીએ છીએ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર જ્યારે ધ્યાન આપવામાં આવે ત્યારે તેનો બેનિફિટ મળવામાં ટાઈમ લાગી જતો હોય છે. તો આ એક બાબત પણ સરકારે ક્યાંક ધ્યાને લેવા જોઈએ. એકચ્યુઅલમાં જ્યારે રોજગારીની તકો ઊભી કરવા માટે સરકાર પોતાની રીતે કરે છે, પણ સરકાર હંમેશા પ્રાઇવેટ સેક્ટરની તરફ બી જોવે છે. પ્રાઇવેટ સેક્ટરને જ્યારે રોજગારીની તકો ઊભી કરવી છે તો એમને સ્ટિમ્યુલસ અને પેકેજીસ આપવા જ પડે છે. સાથે સાથે ફિસ્કલ ઇન્સેન્ટિવ બી અપાય છે, ખાસ કરીને ઇન્કમ ટેક્સના કાયદામાં અથવા ઇનડાયરેક્ટ ટેક્સના અથવા ડાયરેક્ટ ટેક્સના કાયદાની અંદર અમુક પ્રકારની સ્પેસિફિકલી જે રોજગારીની તકો ઊભી થાય એવી ઇન્ડસ્ટ્રી અથવા એવા પ્રકારના માધ્યમને એ લોકો પ્રમોટ કરે કે કોઈ બી ઇન્સેન્ટિવ આપે, ડેપ્રિશિએશન વધારે આપે અથવા ઇન્વેસ્ટમેન્ટ લક્ષી એ લોકો ડિડક્શન આપે, તો પ્રાઇવેટ સેક્ટર મે બી એટ્રેક્ટેડ ટુ ગો ઇન્ટુ સચ કાઇન્ડ ઓફ સેક્ટર વેર જે રોજગારીની તકો વધારે ઊભી થઈ શકે. પણ આવા પ્રકારના કોઈ સ્ટિમ્યુલ એવું કશું જ દેખાયું નથી મને બજેટની અંદર. તો આ વસ્તુ અત્યારે ધારો કે કહેવાનો વિષય નથી, પણ હું સ્પષ્ટ કહું છું કે 2022 અને 23ના બજેટની જ્યારે ચર્ચા કરવા બેસીશું ત્યારે ચોક્કસ આ બધી જે છૂટી ગયેલી વસ્તુઓ છે એક પણ ક્ષેત્ર મેડમની વાતની અંદર, ધારો કે હું તો પોલિટિકલી વાત કરું છું, મેડમની વાતની અંદર એક પણ ક્ષેત્ર છૂટી ગયેલું નથી બતાવેલું. પણ 2000 એ જ્યારે આવતા બજેટની અંદર આવશે ત્યારે ઇમ્પ્લિકેશન લઈને હવે જે એક વર્ષ એવું છે, આપણે અત્યારે 2020ના બજેટનું ઇમ્પ્લિમેન્ટેશન આપો, 19નું આપો સાહેબ. એ કોરોનાના પોલિટિકલ વાત કરવી હોય તો એ થઈ શકે. આપણે ડેફિશિયન્સી, પણ આપણે પોલિટિકલ વાત નથી કરવી. અર્થતંત્રને આપણે ટકાવી રાખવું એ બહુ જ
અઘરો વિષય હતો અને એ અઘરો વિષય દુનિયાના દેશો અત્યારે નાસીપાસ થઈ ગયા છે ગ્લોબલાઇઝના છે, ત્યારે ભારત ટકી રહ્યું છે. અર્થતંત્ર ટકી રહ્યું છે. 2020નું જે બજેટ આપેલું એમાં કોવિડ માટેના કોઈ કારણ કે કોવિડ હતું જ નહીં. હવે જ્યારે કોવિડ છે તો કોવિડના માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોજગારીની તકો ઊભું કરવા માટે ગવર્મેન્ટે શું જ કર્યું? ગવર્મેન્ટે 6,000 રૂપિયા કરી છે નર્સિંગ સેક્ટર અને ખેડૂતના જમા આપી દીધા, એના કારણે રોજગારીની તકો ઊભી નથી થવાની. કેટલી બધું કામ થશે એમાં. બીજું છે ને નેશનલ એપ્રેન્ટાઇઝ સ્કીમ કરીને જે પહેલાં પણ હતું અને અત્યારે ફરીથી એમાં બીજા વધારાના બજેટની પ્રોવિઝન કરવામાં આવ્યું છે. એ સ્કીમની અંદર કેવું છે કે જે આપણે પ્રાઇવેટ સેક્ટરની વાત કરી કે પ્રાઇવેટ સેક્ટરમાં 50થી વધારેનો સ્ટાફ હોય જે પણ ઇન્ડસ્ટ્રી પાસે, એ લોકો એના 10% લોકોને એપ્રેન્ટિસ યોજના હેઠળ ભરતી કરી શકે, જેમાં એ લોકોની અડધી સેલરી અડધ સેલરી સરકાર ભોગવે છે, એને અડધી સેલરી ઇન્ડસ્ટ્રીવાળા આપે છે. આ બી એક જાતની રાહત જ કહેવાય રોજગારીને પ્રમોશન કરવા માટેની. આપ આ મુદ્દા પર કંઈ એડ કરવા માંગો છો? ખાસ કરી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જ્યારે વાત નીકળી છે ત્યારે કોવિડ દરમિયાન પણ જે જાહેરાતો થઈ અને અત્યારે આ બાબતને અને આ મુદ્દા પર આપની ટિપ્પણી શું છે? આપણે આ જે બજેટ છે કોવિડના કાળમાં આપ્યું છે એટલે એને ધ્યાનમાં રાખીને એનું વિશ્લેષણ થાય એ ખૂબ જ જરૂરી છે. કોવિડ દરમિયાન સૌથી વધારે નુકસાન ગયું હોય એવા ક્ષેત્રો કયા છે? તો એનો આંકડો આપણને Q1 અને Q2ના ગ્રોથ રેટમાંથી મળે છે. કન્સ્ટ્રક્શન, ટુરિઝમ, હોસ્પિટાલિટી સૌથી વધારે થયેલા. સૌથી સારું જે ક્ષેત્ર રહ્યું હોય તો માત્ર ખેતી ક્ષેત્ર એવું છે કે જ્યાં બંને ક્વાર્ટરમાં પોઝિટિવ ગ્રોથમાં રહ્યું હોય, લગભગ 3%ની આસપાસ. હવે સમસ્યા શું ઊભી થઈ છે કે માઇગ્રન્ટ વર્કર્સ જે પાછા ગયા બધા, ત્યાં ખેતી ક્ષેત્રમાં પોઝિટિવ ગ્રોથ મળ્યો, ત્યાં એમને સારું કામ મળ્યું, અથવા તો પોતાના જ ખેતરમાં અથવા તો આજુબાજુના ખેતરમાં એમણે કામ કર્યું, એટલે હવે તરત જ એ વર્કર્સ પાછા આવી જશે અથવા તો આવી ગયા છે તેવું માની લેવાની જરૂર નથી. બીજો એક મુદ્દો નીકળ્યો કે જીએસટી કલેક્શન જાન્યુઆરીમાં સૌથી વધારે થયું. એનું એક કારણ જે મને લાગે છે, ઘણા બધા કારણો હશે પણ એનું એક કારણ જે મને લાગે છે એ છે કે નવેમ્બર અને ડિસેમ્બરમાં જે ફેસ્ટિવલ સિઝન ગઈ, જેને ઇકોનોમિક્સની ટર્મિનોલોજીમાં પેન્ટઅપ ડિમાન્ડ કહેવામાં આવે છે, કે કોઈ કારણસર અચાનક ડિમાન્ડ વધે, એ ડિમાન્ડ હવે જાન્યુઆરીથી માર્ચના ક્વાર્ટરમાં કે 2021-22ના પહેલા બીજા ક્વાર્ટરમાં કન્ટિન્યુ રહે, સસ્ટેન રહે એવી શક્યતાઓ દેખાતી નથી. કારણ કે એવા કોઈ મોટા તહેવારો, લાંબા તહેવારો આ મહિનાઓમાં આવતા નથી. એટલે જે વાત કરી સાહેબે કે સામાન્ય માણસ માટે શું થયું, રોજગારી સૌથી વધારે ક્યાં છે ભારતમાં, કયા ક્ષેત્રમાં છે? અસંગઠિત ક્ષેત્રમાં. તો અસંગઠિત ક્ષેત્રના લોકો માટે આ બજેટમાં કોઈ સીધું, કોઈ મોટું અલોકેશન, કોઈ મોટી ફાળવણી દેખાતી નથી. સતત પ્રાઇવેટાઇઝેશન તરફ આગળ વધી રહ્યું હોય એવું નિશ્ચિતપણે દેખાય છે. લગભગ ડિસઇન્વેસ્ટમેન્ટની આવક 1.75 લાખ કરોડ ની અંદાજવામાં આવી છે. બીજી જે વાત હેલ્થ સેક્ટરની નીકળી, 64,180 કરોડ ફાળવવામાં આવ્યા છે, પણ એ રૂપિયા 6 વર્ષ સુધી ફાળવવાના છે. એ માત્ર કરી અને અત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. આવો સીધા જઈએ. आज के बजट में आत्मनिर्भरता का विजन भी है और हर नागरिक, हर वर्ग का समावेश भी है. हम इस बजट में जिन सिद्धांतों को लेकर चले हैं वो हैं ग्रोथ के लिए नए अवसरों, नई संभावनाओं का विस्तार करना, युवाओं के लिए नए अवसरों का निर्माण करना, मानव संसाधन को एक नया आयाम देना, इंफ्रास्ट्रक्चर निर्माण के लिए नए नए क्षेत्रों को विकसित करना, आधुनिकता की तरफ आगे बढ़ना, नए सुधार लाना. साथियों, नियमों और प्रक्रियाओं को सरल बनाकर आम लोगों के जीवन में ईज ऑफ लिविंग को बढ़ाने पर इस बजट में जोर दिया गया है. ये बजट इंडिविजुअल्स, इन्वेस्टर्स, इंडस्ट्री और साथ ही इंफ्रास्ट्रक्चर सेक्टर में बहुत सकारात्मक बदलाव लाएगा. मैं इसके लिए देश की वित्त मंत्री निर्मला जी को और उनके साथी मंत्री अनुराग जी और उनकी टीम को बहुत बहुत बधाई देता हूं. साथियों,
ऐसे बजट देखने को कम ही मिलते हैं जिसमें शुरू के 1-2 घंटों में ही इतने सकारात्मक रिस्पांस आए। कोरोना के चलते कई एक्सपर्ट्स ये मानकर चल रहे थे सरकार आम नागरिकों पर बोझ बढ़ाएगी, लेकिन फिस्कल सस्टेनेबिलिटी के प्रति अपने दायित्वों को ध्यान में रखते हुए सरकार ने बजट साइज बढ़ाने पर जोर दिया। हमारी सरकार ने निरंतर प्रयास किया है कि बजट ट्रांसपेरेंट होना चाहिए। मुझे खुशी है कि आज अनेक विद्वानों ने इस बजट की ट्रांसपेरेंसी की सराहना की है। साथियों, भारत कोरोना की लड़ाई में रिएक्टिव होने के स्थान पर हमेशा ही प्रोएक्टिव रहा है। चाहे वो कोरोना के काल में किए गए रिफॉर्म्स हो या फिर आत्मनिर्भर भारत का संकल्प, इसी प्रोएक्टिवनेस को बढ़ाते हुए आज के बजट में भी रिएक्टिव का नामो निशान नहीं है। साथ ही हम एक्टिव पर, स्टेटस को पर भी अटके नहीं हैं और हमने इस बजट में भी प्रोएक्टिव बजट देकर के देश के सामने प्रोएक्टिव होने का संदेश दिया है। यह बजट उन सेक्टर्स पर विशेष रूप से केंद्रित है जिनसे वेल्थ और वेलनेस दोनों ही तेज गति से बढ़ेंगे, जान भी जहान भी। इसमें एमएसएमईज और इंफ्रास्ट्रक्चर पर विशेष रूप से जोर दिया गया है। इसी तरह ये बजट जिस तरह से हेल्थ केयर पर केंद्रित है वो भी अभूतपूर्व है। ये बजट देश के हर क्षेत्र में विकास यानी ऑल राउंड डेवलपमेंट की बात करता रहता है। खास तौर पर मुझे खुशी है कि इस बजट में दक्षिण के हमारे राज्य, पूर्वोत्तर के हमारे राज्य और उत्तर में लेह लद्दाख जैसे क्षेत्रों में विकास पर विशेष ध्यान दिया है। ये बजट भारत के कोस्टल स्टेट्स जैसे तमिलनाडु, केरल, पश्चिम बंगाल, इनको एक बिजनेस पावर हाउस बनाने की दिशा में एक बड़ा कदम उठाए। नॉर्थ ईस्ट के राज्य जैसे असम के अनएक्सप्लोर्ड पोटेंशियल को टैप करने में बजट बहुत बड़ी मदद करेगा। इस बजट में जिस तरह से रिसर्च एंड इनोवेशन इकोसिस्टम पर बल दिया गया है, जो प्रावधान किए गए हैं, उनसे हमारे युवाओं को ताकत मिलेगी। भारत उज्जवल भविष्य के लिए बहुत ठोस कदम रखेगा। साथियों, देश के सामान्य मानवी का, महिलाओं का जीवन आसान बनाने के लिए उनके स्वास्थ्य, स्वच्छता, पोषण, शुद्ध जल और अवसरों की समानता, इस पर इस बजट में विशेष बल दिया गया है। बजट में इंफ्रास्ट्रक्चर पर खर्च में अभूतपूर्व वृद्धि के साथ साथ कई व्यवस्थागत सुधार किए गए हैं, जिसका बहुत बड़ा फायदा देश में ग्रोथ और जॉब क्रिएशन, रोजगार के लिए बहुत लाभ होगा। देश में एग्रीकल्चर सेक्टर को मजबूती देने के लिए, किसानों की आय बढ़ाने के लिए इस पर बजट में बहुत जोर दिया गया है। कई प्रावधान किए गए हैं। एग्रीकल्चर सेक्टर में किसानों को और आसानी से और ज्यादा ऋण मिल सकेगा। देश की मंडियों को यानी एपीएमसी को और मजबूत करने के लिए, सशक्त करने के लिए एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर फंड से मदद का प्रावधान किया गया है। ये सब निर्णय ये दिखाते हैं कि इस बजट के दिल में गांव है, हमारे किसान है। एमएसएमई सेक्टर को गति देने के लिए, रोजगार के अवसर बढ़ाने के लिए इस बार एमएसएमई सेक्टर का बजट भी
पिछले साल की तुलना में 2 गुना से ज्यादा कर दिया गया है। साथियों, ये बजट आत्मनिर्भरता के उस रास्ते को लेकर आगे बढ़ा है जिसमें देश के हर नागरिक की प्रगति शामिल है। ये बजट इस दशक की शुरुआत की एक मजबूत नींव रखने वाला बजट है। सभी देशवासियों को आत्मनिर्भर भारत के इस महत्वपूर्ण बजट के लिए मैं बहुत बहुत शुभकामनाएं देता हूं। फिर से एक बार वित्त मंत्री जी और उनकी टीम को बहुत बहुत अभिनंदन करता हूं, धन्यवाद करता हूं।